યુટ્યુબ ચેનલ એક્સેલ એજ્યુકેશન. આજે આપણે બોનસની ફોર્મ્યુલા કેવી રીતે લગાવીશું એની પર ઝાંખી કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપણને ડેટામાં ડેટ લખેલી છે, એમ્પ્લોયર્સના નેમ લખેલા છે અને ડેઝિગ્નેશન લખેલું છે અને બેઝિક સેલેરી આપી છે. આપણે બોનસ યસ ઓર નો ની ફોર્મ્યુલા લગાવીશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ડેટ વાઇઝ કઈ ડેટે જોઈનિંગ કર્યું છે, કયા એમ્પ્લોયર એ લખેલું છે. ડેઝિગ્નેશન એટલે કે તેનો હોદ્દો કયો છે એ લખેલું છે અને બેઝિક સેલેરી કે જ્યારે એને કંપની જોઈન કરી હતી ત્યારે તેની સેલેરી શું નક્કી રહી હતી તે એની બેઝિક સેલેરી રહેશે. હવે આપણે બોનસની ફોર્મ્યુલામાં જઈશું. તો બોનસના સેલ પર ડબલ ક્લિક કરતાં જ હવે આપણે ફોર્મ્યુલા શીખીએ. તો બોનસની ફોર્મ્યુલા ત્યારે સૌપ્રથમ ઇફ લખવાનું રહેશે. ઇફનો મતલબ એમ છે કે આપણી પાસે ફોર્મ્યુલામાં ઘણા બધા વિકલ્પ છે, એને સાથે લઈને આપણે આ ફોર્મ્યુલા બનાવવાની છે. તો તેના માટે ડેઝિગ્નેશન તમે જોવો છો, ક્લાર્ક, મેનેજર અને સુપરવાઇઝર એન્ડ વર્કર એવી રીતે ડેઝિગ્નેશન ગોઠવેલી છે. એના પ્રમાણે આપણે બોનસ આપવાનું રહેશે. તો ઇફ લખવાનું અને ત્યારબાદ F6 સેલ સિલેક્ટ કરવાનો રહેશે. દેન ગ્રેટર દેન 20,000 જ્યારે પણ 20,000થી ઓછા પૈસા એના રહેશે સેલેરી શીટમાં તો એને બોનસ મળશે, એટલે કે યસ લખાશે. અધરવાઇઝ નો. તો એના માટે ફોર્મ્યુલામાં આપણે કોમા કરીશું અને યસને ડબલ કોમામાં લખીશું, ત્યારબાદ નોને પણ ડબલ કોમામાં લખીશું અને કૌંસ પૂરો કરીશું. આમ આ બોનસની ફોર્મ્યુલા અહીં પૂરી.